ભાઈ અત્યારે હાવ ડાયરો આવી ગયા છે મીના બજારમાં અને અહીંયા આવો કંઈક સરસ મજાનો માહોલ છે. પેલા કેમેરો સાફ કરવો પડશે મને. હાલો આ સ્ટ્રીટ લાઇટ ભાઈ અહીંયા ચાલવામાં જો બ્લુ લાઇટ થઈ ગઈ એટલે ફટાફટ ચાલી લઈએ. અને અહીંયા જો બોર્ડ કેવા સરસ મજાના માર્યા છે બરાબર. આ બધાય છે ને આ બધાય હાલવાના ચક્કરમાં ઓલરેડી મને થોડું કરી અને 3 કિલોમીટર હકેરો છે આ બધાય થઈને. હજી મને કહેતા નથી કે ક્યારે વાળા છે. કેટલીક વાર છે હવે? ખાલી 5 મિનિટ કહીને આ 1.5 થી 2 કિલોમીટર મને હકેરો તમને વધારે હકેરો છે. હવે રામ જાણે ક્યાં લઈ જાય. ક્યાં જવાનું? શ્વાસ ફૂલી ગયો હવે તો. બાકી આ બોર્ડ ભાઈ જો એક નંબર લાગે છે બધા. આમ જો હજી હાલે જ જાય. ત્યારે આપણે ઝીબ્રા ક્રોસિંગ છે. આ બાજુ ગાડીઓ છે, આ બાજુ ગાડીઓ છે, પણ અહીંયા કોઈ ગાડી નહીં ચલાવે કારણ કે અહીંયા ચાલવાનો રસ્તો છે. અહીંયા હોતે જ ચાલવાનું છે એટલે ચાલવાનું જ. આ બધી ગાડીઓ ઊભી રહી જાય એટલે આ ખરેખર સારી વાત છે. અહીંયા બધા પરફ્યુમ લેવા માટે લાગી ગયા છે. આપણે કંઈ પરફ્યુમ કંઈ લેવાના છીએ નહીં. હવે આ બધા શું કરે, એક આ બાજુ છે, એક આ બાજુ છે, બધા લાગેલા છે. અહીંયા ગામમાં ફોન કરે છે, ભાવતાલ કરે છે એટલે મને ખબર. અહીંયા ઓઝા ફેમિલી મને મળી ગયું છે બરાબર. અહીંયા બિલ સાફ કરવા એમ ને? યસ બધા મળી ગયા છે. અહીંયા શોપિંગ કરે છે. કેમ છો સર? એકદમ ફર્સ્ટ ક્લાસ. હા, દુબઈમાં તમે જલસા કરો એવું લાગે છે. દુબઈ તો મોજે મોજ છે દોસ્ત. એમ ને? જલસા કરો. બસ ભગવાનને પ્રાર્થના કે આ ઉંમર હું આવું જ મોજ કરતો હોય એટલે આપણે રેડી. ચલો આનંદ આવ્યો, ઘણો આનંદ આવ્યો. આપણે પાણી માંગ્યું તો પાણીનો ગ્લાસ આવ્યો આવી રીતના. આ તોડીને પાણી પી લેવાનું છે. આટલું મોંઘું પાણી છે ભાઈ અહીંયા, એટલે આટલું મહત્વ છે પાણીનું. માટીની ખુશ્બુ ઉગાડે છે.